મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે ઘટના જાણ્યા બાદ આઈસ્ક્રીમ ખાતા લોકો ગભરાટ ફેલાઈ ગયો છે અને મુંબઈના મલાડ આઈસ્ક્રીમમાં કોણ એક વ્યક્તિને કાપેલી આંગળીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો છે અને સબસે આઈસ્ક્રીમમાં ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ જ્યારે આઈસ્ક્રીમમાં અંદરથી માનવની આંગળી ટુકડો મળ્યો ત્યારે તે ફફડી ઉઠ્યો છે અને કંઈ ખાવાની પણ ઈચ્છા થતી નથી ને પીડિતે આઈસ્ક્રીમની આખી આપીથી જણાવી કે પીડિતે બ્રેન્ડ ફેરવો અને કહ્યું કે ગઈકાલે ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યા બાદ આઈસ્ક્રીમ ખાઈ રહ્યો હતો ત્યારે તે મારા મોંમાં હું આંગળીનો મોટો ટુકડો આવ્યો કે વિચાર્યું કે કેટલાક અખરોટમાં ટુકડો હશે કે તે ચાવવા લાગ્યો અને મને કંઈ અજીબ લાગ્યું. જ્યારે બહાર કાઢ્યો ત્યારે જોયું કે આ આંગળીનો ટુકડો હોવાથી કે ડૉક્ટર શું તેથી ખબર છે કે માનવને માસૂનો લાશો કેવો હોય કે તુરંત જ ટુકડો બરફમાં નાખ્યો હતો અને પોલીસે જણાવ્યું કે ખબર નહીં કે વ્યક્તિનું કેટલું લોહી આઈસ્ક્રીમમાં ભળ્યું હશે અને પણ નથી ખબર એવા વ્યક્તિને કે બીમારી કે બ્લડ ટેસ્ટ કરાવશે કે જ્યારે આઈસ્ક્રીમ વિચારીશું કે આ ડર લાગશે કે એવું કે રીતે સહી શકે. આઈસ્ક્રીમમાં કંપનીમાં હતો કે હાલ પોલીસ આઈસ્ક્રીમમાં મળેલી આંગળીને પોલીસ તપાસવા માટે મોકલી કે બ્રેન્ડમાં આ ઝેપ્ટોમાં એપ દ્વારા આઈસ્ક્રીમ ઓર્ડર આપ્યો હતો. આઈસ્ક્રીમ કંપનીનું નામ છે કે યુમો આઈસ્ક્રીમ. મોમો અલ્પને અને મોમો આઈસ્ક્રીમમાં ઓર્ડર આપ્યો કે જેમાં 102 રૂપિયા હોય હતી અને આ ચણા અને સાણીને આ દાળ લાટ અને આ 153 રૂપિયા હતી અને પોલીસ એક્શનમાં ઘટના પોલીસે પણ એક્શન આવી ગઈ હતી અને મલાડ પોલીસ આઈસ્ક્રીમ કંપની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી. મલાડ આઈસ્ક્રીમમાં 273, 274 અને 336 એફઆઈઆર દાખલ કરી. મલાડ એસોસિએશનએ પીઆરમાં રિવેદ મદનને ગઈકાલે કહ્યું કે આંગળી મળી ગઈ હતી અને આઈસ્ક્રીમમાં એફઆઈઆર નોંધાઈ તપાસ હાથ ધરી છે. સામે ચારે બાજુ હડકંપ મચ્યો.